મિત્રો દેશી વિલોક ચેનલમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવ્યું છે હેર ઓઇલ એટલે કે માથામાં નાખવાનું તેલ। આ જે આદિવાસી તેલ મળે ને એવું જ એકદમ। એમાં આપણે ઓહળિયા નાખવાના છે બધા। ઓહળિયા બધા આપણી આજુબાજુ જ હોય છે, પણ આપણે એનો કોઈ ઉપયોગ નથી કરતા। તો આમાં મેં નાખ્યું છે કોપરેલ તેલ 1 લીટર, પછી એરડિયું 1 લીટર, પછી તલનું તેલ, કલોજીનું તેલ ન મળે તો કલોજીના બિયા લઈ લેવાના, એને મિક્સરમાં કાઢી નાખવાના અને એનો પાવડર કરીને એનું ભેળવી। પછી મેથી, આમળાનો પાવડર, ભૃંગરાજ પાવડર, મહેંદી પાવડર, આ બધું મિક્સ કરવાનું, એટલે મિક્સરમાં કાઢી નાખવાનું અને એનો પાવડર બનાવી લેવાનો। પાવડર બનાવીને આ બધા જે તેલ મિક્સ કર્યા હોય ને એની અંદર આપણે એને પાકવા દેવાનું છે। આ મેં મહિના પહેલાં બનાવ્યું, મિક્સ કર્યું હતું, હવે અત્યારે જવું એને ગાળું છું। એમાં પછી એલોવેરાનો 2-3 પાંદડા લાવી અને એનો રસ કાઢીને એને આની અંદર મિક્સ કરી દેવાનો। એટલે કેટલી વસ્તુ થાય, જો કોપરેલ તેલ, એરડિયું, તલનું તેલ, કલોજીનું તેલ, કલોજીના બી, આમળાનો પાવડર, કડવો લીમડો, મીઠો લીમડો, મેથી અને એલોવેરા, એટલે 9 થી 10 વસ્તુ મેં આમાં મિક્સ કરેલી છે। હવે 1 મહિના પહેલાં મેં આ લોખંડનું તવું હોય ને, લોખંડનું એની અંદર જ પલાળવાનું, એટલે આમાં શું છે લોખંડના તત્વો આપણને માથાના મળી રહે। ને આ તેલનો ઉપયોગ કરવાથી માથાના વાળ ઓછા ખરે, માથામાં ખોડો ન થાય, પછી વાળ કાળા રહે, સફેદ હોય તો ધીમે ધીમે કરતાં કાળા થઈ જાય, પછી વાળ વ્યાઈ ગયા હોય તો એને જેને ટાઈલ પડી હોય ને ધીમે ધીમે વાળ આવતા થઈ જાય। અમુક વસ્તુ આ જેને તાસીર પ્રમાણે હોય પછી, ને આ કોઈ આપણને નુકસાનકારક દવા તેલ નથી, એટલે આની કોઈ આપણે અત્યારે મેં મારા ઘર પૂરતી જ યુઝ કરું છું। હું 1 વર્ષથી યુઝ કરું। ગયા વખતે મેં 3 લીટર, જો આ 3 લીટરનો બાટલો ભર્યો હતો, 3 લીટર બનાવ્યું, અત્યારે ખાલી થઈ ગયું। હવે મેં પાછું અત્યારે બનાવ્યું છો। પછી 1 મહિના પછી આ જે પાકી જાય ને એને ગરમ નથી કરવાનું, એમને પાકવા દેવાનું લોખંડના તવામાં। પછી આ રીતના એને આપણે છે ને આછા કપડામાં કે પાણી ગાળવાનું ગણ હોય ને એમાં એને ગાળી લેવાનું। પછી આ જે ભૂકો વધે ને એને અલગ કાઢી લેવાનો। આને પછી છે ને આછા કપડામાં, આછા કપડામાં નાખી અને નીસોવી લેવાનું, એટલે આપણું તેલ છે ને વેસ્ટ ન જાય। જો આ રીતે પછી છે ને જો કાળું મરચું, એટલે આવી રીતે આપણી આજુબાજુ આ બધા ઓહળિયા હોય, ક્યાંય બહાર લેવા જવું પડતું નથી। એટલે આ બધું ગોતી અને આપણે ઘરે આપણી માટે બનાવી શકીએ। એટલે બહારના તેલનો ઉપયોગ ઓછો કરવો, એમાં કંઈક વસ્તુ મિલાવટ કરેલી હોય છે, સાવ ચોખ્ખું આવતું નથી। જો આ રીતના તમે છે ને આછા કપડામાં ગાળી નાખો, એટલે તમારે છે ને 2-3 લીટર તેલ હોય ને તો આખું વર્ષ નીકળી જાય 4-5 જણાને। બહારનું તેલ ન લાવવું પડે। જો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। આભાર।